વિઘ્નહર્તા દેવની આ સુંદર અને મનમોહક આંખો તો જુઓ. શું તમને ખબર છે કે દુંદાળા દેવની ભાવ વિભોર કરી દેતી આ આંખો માટે પણ આઈ સ્પેશિયાલિસ્ટ છે? બાપાની મૂર્તિઓ તો ઘણા કલાકારો બનાવે છે, પણ બાપાની આંખોનું સર્જન અમુક ખાસ કલાકારો જ કરે છે. સુરતમાં ગણેશોત્સવ નજીક આવતાની સાથે જ શ્રીજીની પ્રતિમાની આંખોને ઓપ આપનારા આવા કલાકારોની માંગ વધી રહી છે. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવનારા સુરેશ કોરપે વિઘ્નહર્તા દેવની આંખની કારીગરીમાં નિપુણ છે. તેમનું કહેવું છે કે આ વિષય શ્રદ્ધાનો છે. તેઓ જ્યારે પણ આંખ બનાવે ત્યારે ચપ્પલ પણ નથી પહેરતા. તેઓ સંપૂર્ણ ભક્તિભાવથી બાપાની આંખ પેઇન્ટ કરે છે. આમ તો સર્જનહારની આંખનું સર્જન ઘણું જ મુશ્કેલ કામ છે, પણ કળા અને બાપા પર રાખેલી શ્રદ્ધાનો સમન્વય થતાં આ કામ સરળ બની જાય છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી આયોજકો પણ બાપાના જુદા જુદા હાવભાવ દર્શાવતી આંખોનો આગ્રહ રાખે છે. તેમનું માનવું છે કે શણગારની સાથે આંખનું પણ અનેરું મહત્વ છે. આરતી કે દર્શન કરતી વખતે તમે બાપા સામે જુઓ ત્યારે તે તમારી સાથે આંખોથી સંવાદ કરતા હોય તેવો ભાસ થાય છે. આવી સુંદર અને મનમોહક આંખોને ઓપ આપનારા કારીગર સુરતમાં ઓછા હોવાથી તેમની પણ આ વખતે ખૂબ જ ડિમાન્ડ છે.